નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 9માં સંભાવના ચેપ્ટર જોઈશું. ચેપ્ટર નંબર 15 છે, પણ પહેલા વર્ષમાં પૂછાય છે એટલે જોઈ લઈએ. તો સંભાવના ચેપ્ટરનું પહેલું લેક્ચર તમારા માટે સંભાવના 9મા ધોરણથી જ ભણવાનું આવ્યું એટલે કદાચ નવું છે એવું કહી શકાય. પણ સંભાવના શબ્દ આપણાથી અજાણ્યો નથી, કારણ કે આપણે સંભાવના ક્યાંક ના ક્યાંક સાંભળેલું અથવા સંભાવનાના પર્યાયવાચી શબ્દો સાંભળેલા હોય. કયા પર્યાયવાચી શબ્દો મેં પહેલા લખ્યા છે પહેલી લાઈનમાં? સંભાવના એટલે આગાહી, ચોક્કસતા, શંકાશીલપણું, શંકા, અનુમાન, તર્ક વગેરે બધા સંભાવનાના પર્યાયવાચી શબ્દો છે. આપણે ઘણી વખત એવું બોલતા પણ સાંભળ્યું છે કે ભાઈ વરસાદ આવવાની આગાહી છે, અથવા આ છોકરો પરીક્ષામાં પાસ થશે કે નહીં એની મને શંકા છે. બરાબર, આ જે શબ્દો છે કે જેનો હા અથવા નામાં જવાબ મળે છે, એ દરેક વિધાન સંભાવના ઘટના તરીકે રજૂ થાય એની સંભાવના કહી શકાય. એટલે એ ઘટનાની આપણે આગાહી કરીએ છીએ, એની સંભાવના કરીએ છીએ. તો સંભાવનાની ગણિતની ભાષામાં ભણવી છે આપણે, તો એનું એક સૂત્ર બનાવ્યું. એ સૂત્ર આધારિત લખીએ. સંભાવના એટલે કોઈ પણ ઘટના, એ દાખલા તરીકે ઘટના બને તો એ માટે જરૂરી બીજા પરિણામો હોય, એ બધાને ધ્યાનમાં લઈ અને સૂત્ર લખ્યું છે કે ઘટના એ ઉદ્ભવે, ઘટના કોઈ બને એ માટેના શક્ય પરિણામ છેદમાં એ ઘટના બનવા માટે જવાબદાર બધાય પરિણામ, કુલ પરિણામ, આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે સંભાવના કહેવાય. ચલો, ભલે અહીંયા મેં લખ્યું નથી પણ એક એક્ઝામ્પલ તમને આપું. માની લઈએ કે આપણા જોડે 52 પત્તાનો ઢગલો છે. 52 પત્તા એટલે આપણે કહીએ છીએ ને, જે રમીએ છીએ ને, કે એકો, બાદશાહ અથવા રાજા, રાણી, ગુલામ, 10, 9, 7, 8 એ પ્રમાણે ટોટલે 52 પત્તા હોય. એમાંથી પસંદ કરેલું પત્તું, જોજો આના સમજાવવા માટે કહું છું, એમાંથી પસંદ કરેલું પત્તું એકો હોય એની સંભાવના. તો એકો હોય એ આપણને ઘટના પૂછી છે. હવે આપણે એકા માટેના શક્ય પરિણામ 52 પત્તામાં કેટલા હોય? તો એકા માટેના શક્ય પરિણામ 52 પત્તાની અંદર 4 હોય. 4 એકા હોય અને કુલ પરિણામ તો કેટલા છે? આપણા હાથમાં 52 હતા. તો આ એકો હોય એની સંભાવના 4/52 થાય. તો આ રીતે સંભાવના તમે સમજી શકો કે શું અર્થ કહેવા માંગે છે કે ઘટના એ ઉદ્ભવે, કોઈ પણ ઘટના એકો ધાર્યો અથવા રાણી ધારી ગમે તે, એ ઉદ્ભવે માટેના શક્ય પરિણામ ઉપર લખવાના ભાગ્યા કુલ પરિણામ, એટલે આપણો ગુણોત્તર મતલબ સંભાવના. હવે ચલો અહીંયા આ સમજવા જેવું છે. કોઈ પણ ઘટનાની સંભાવના દર્શાવવા માટે A, B, C, D વગેરે અક્ષરોનો ઉપયોગ થાય છે. અહીંયા હાલ મેં કીધું કે દાખલા તરીકે એકો હોય તો એ ઘટના દર્શાવવા માટે તમે અંગ્રેજી અક્ષર A ધારો કે એકો મળે ઘટના A છે, તો એની સંભાવના લખવી તો આ રીતે લખાય: P of A બરાબર 4/52. એ તમારી ધારેલી ઘટના છે, આ એની સંભાવના. આ P કેમ લખાય? તો સંભાવનાનું ઇંગ્લિશ નામ છે, અથવા અંગ્રેજીમાં સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય. અને પ્રોબેબિલિટી એટલે પ્રોબેબિલિટી ઓફ A, એટલે ઘટના A ની સંભાવના 4/52 આ રીતે કહી શકાય. હવે એક નિવારક ઘટના અને પૂરક ઘટના, જો કે પાછળ ભણવાનો ટોપિક હતો પણ હું સાથે લઈ જાઉં છું, પછી વ્યવસ્થિત ઉદાહરણો લખાવું એટલે તમને કમ્પ્લીટ પદ્ધતિસર સમજણ પડશે. હાલ પૂરતું સમજી તો લઈએ. તો નિવારક ઘટના એટલે એને પૂરક ઘટના પણ કહેવાય. કોને કહેવાય નિવારક ઘટના? તો હું તમને ઉદાહરણ આપું. પણ ઘટના એ ઉદ્ભવે, એની સામે ના ઉદ્ભવે એ પરિણામ હોય એટલે નિવારક ઘટના. દાખલા તરીકે આપણે હાલ 52 પત્તાનું એક જોયું કે 52 પત્તાના ઢગલામાંથી પસંદ કરેલું પત્તું એકો હોય તો એની સંભાવના કેટલી? આપણે લખી હતી 4/52, 4 એકા. તો સામે એકો ન હોય તો કેટલા પત્તા રહે? તો 52 માંથી 4 કાઢી નાખીએ એટલે 48/52. એકો હોય એની સંભાવના 4/52 અને એકો ન હોય એની સંભાવના, તો એકો કાઢી લઈએ તો ન હોય તો કેટલા રહે? 48 પત્તા હોય એટલે 48/52. તો આ એકબીજાની પૂરક ઘટનાઓ થઈ, નિવારક ઘટનાઓ. બરાબર, ભલે મેં અહીંયા ટોપિક લખ્યો નથી પણ તમને કહી દઉં કે ભાઈ પૂરક ઘટનાઓની સંભાવના અથવા નિવારક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. આનું ટોટલ કરો તો તમે 1 થાય, કારણ કે છેદ હરખા છે. જો 52 ઉપર 4 + 48 એટલે 52, ટોટલ 1 થઈ ગયું. એટલે આ મુદ્દો યાદ રાખવા જેવો છે કે ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. આગળ જોઈએ સંભાવનાના ગુણધર્મો. આમાંથી ટૂંકા પ્રશ્નો ખાસ પૂછાય છે આ ગુણધર્મોમાંથી, અને યાદ રહે એવું છે, સહેલું છે, અઘરું નથી. તો એમ કહે છે કે જે ઘટના સનાતન સત્ય હોય
समझो, जे घटना सनातन सत्य होय एनी संभावना 1 થાય છે। હવે સનાતન સત્ય ઘટના આપણે કોને કહેવી, તો એ તમને ચોખવટ કરી દઉં, એક ઉદાહરણ આપું। દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ ઘટના સનાતન સત્ય છે, પૂર્વમાં જ ઉગે છે, તો એવું વિધાન પૂછ્યું હોય ત્યારે એની સંભાવના 1 લખવાની। બીજું, જે ઘટના અશક્ય હોય તેની સંભાવના 0 થાય। અશક્ય ઘટના એટલે દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં આથમે છે એમ કહીએ તો એ અશક્ય ઘટના થઈ જાય, તો એની સંભાવના 0। હવે અહીંયા મુદ્દો જોજો, સત્ય અને અસત્ય સિવાયની કોઈ પણ ઘટના, સત્ય અને અસત્ય સિવાયની કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય। 0 અને 1 ની વચ્ચે હોય। 0 એટલે અસત્ય, 1 એટલે સત્ય, તો બાકીની ઘટનાઓની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોઈ શકે। નીચે ચોખવટ કરી છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 1 થી મોટી ના હોય, અને એના નીચેનો ટોપિક છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી નાની એટલે કે ઋણ ના હોય। બરાબર, તમને પરીક્ષામાં ઓપ્શનો આપ્યા હોય એમાંથી ઋણ આપેલો ઓપ્શન તો સમજી લેવાને ખોટું છે। કોઈ પણ ઘટનાની સંભાવના અહીંયા ચોખવટ કરી છે, આ વાક્ય સમજો, 0 લેસ ધેન ઓર ઇક્વલ, આ લેસ ધેન ની નિશાની નીચે ઇક્વલ, p ઓફ e લેસ ધેન ઓર ઇક્વલ 1, એનો અર્થ એવો થાય કે p ઓફ e એટલે ઘટના e ની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ e, ઘટના e ની સંભાવના 0 થી મોટી અને ઇક્વલ એનો મતલબ 0 ના જેવડી। અહીંયા એમ કહે છે કે લેસ ધેન એટલે 1 થી નાની અને 1 ના જેવડી। શું થાય, કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી મોટી અને 1 કે તેથી નાની હોય છે। બરાબર, એક હોય એનો અર્થ સાદો કરો આપણે એવું કહી શકીએ, 1 હોઈ શકે, 0 હોઈ શકે ને એની વચ્ચે હોઈ શકે એમ। ઇક્વલ નો મતલબ એના જેટલી હોય નથી એના વચ્ચે પણ આવતી હોય। તો આ તમારા નોટમાં લખવાનું રહેશે, જોઈને મુદ્દા બધાય નોટમાં ઉતારી દો। હું તમને થોડોક ટાઈમ આપું છું, અથવા તમારી જોડે ટાઈમ ના હોય તો સ્ક્રીન ઉપર તમે સ્ક્રીનશોટ લઈ અને પછી પણ શાંતિથી લખી શકો। પછી આપણે આગળ ઉદાહરણ જોઈએ એટલે સંભાવનાની વધારે વિગતવાર સમજૂતી તમને મળશે। તમે આનો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો। ચલો આપણે હવે એક એક્ઝામ્પલ દ્વારા સંભાવના થોડું સમજીએ એટલે વધારે ખ્યાલ આવે આપણને કે એક વિદ્યાર્થી 15 વખત સિક્કો ઉછાળે છે, રૂપિયાનો સિક્કો હોય, 5 નો સિક્કો હોય, 15 વખત ઉછાળે છે। પ્રયોગ કેટલી વખત કરે છે? કુલ 15 વખત ટ્રાય કરે છે। એમાં એને નીચે સિક્કો પડે ત્યારે ઉપરની બાજુ ઉપર 3 વખત છાપ મળે છે। 15 વખત ઉછાળે એમાં 3 વખત છાપ મળી અને 12 વખત કાંટો મળ્યો, ટોટલ 15 પરિણામ થઈ ગયા। તો છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના શોધો। કેવી રીતે ગણવી એ બાબત તમને સમજાવું। તો અહીંયા જોજો કે અહીં કુલ પરિણામ 15 છે, કારણ કે સિક્કો 15 વખત ઉછાળે છે ને એટલે। પછી આપણે ઘટના ધારીએ કે ઘટના એ કે ઉપર છાપ મળે, છાપ મળવાની આપણે ઘટના ધારી લીધી। તો છાપ મળે એવા કેટલા પરિણામ છે? શક્ય પરિણામ 3 વખત છાપ મળી, તો તમે આ રીતે લખી શકો નીચે નોંધ કરી કે અહીં સાનુકૂળ પરિણામ, અહીં સાનુકૂળ પરિણામ 3 છે। માટે p ઓફ a, પ્રોબેબિલિટી ઓફ a એટલે ઘટના a ની સંભાવના, છાપ મળવાની, હું સૂત્ર લખતો નથી, સીધે સીધું લખું, છાપ મળવાની ઘટનાઓ સાનુકૂળ પરિણામ 3 હતા અને કુલ પરિણામ કેટલા હતા? 15, એટલે 3/15 થઈ જાય। બરાબર, આનો છેદ ઉડાડો તો ચાલે, ના ઉડાડો ને એમને છોડ દો તો પણ ચાલે। બરાબર, પછી બીજી ઘટના b કે શું લખ્યું છે? કાંટો મળવાની સંભાવના, કે ઉપર એટલે સિક્કા ઉપર કાંટો મળે, તો કાંટો મળવાના સાનુકૂળ પરિણામ 12 વખત આપેલા છે, 12 વખત કાંટો મળે। તો અહીંયા તમે લખી શકો કે અહીં સાનુકૂળ પરિણામ, અહીં સાનુકૂળ પરિણામ 12 છે। માટે p of b, પ્રોબેબિલિટી ઓફ b ઇઝ ઇક્વલ, સાનુકૂળ પરિણામ ઉપર
15 થઈ આ રીતે તમે સંભાવના શોધી શકો હા છેદ ઉડાડી લખો હોય તમે અહીંયા લખો 3 એકા 3 ને નીચે 3 પંચું 15 એટલે 1 પંચમાંશ લખો તોય ચાલે ઘણા છોકરા પોઈન્ટમાં લખતા હોય 0.2 તોય ચાલે અને એ બધું ના કરો ને આટલો છોડ દો જવાબ તો એ સાચો જ ગણાય આપણે એનો ગુણોત્તર સાચો આવવો જોઈએ બરાબર તો આનો દશાંશ સ્વરૂપમાં લખો શું લખી શકાય તો અહીંયા જુઓ 3 ચોક 12 3 પંચું 15 3 3 ઉડી જાય એટલે 4 પંચમાંશ એટલે કે 0.8 4 ને 5 વડે ભાગ્યા 0.8 આ રીતે પણ લખી શકાય બરાબર આ ઉદાહરણ સમજાય એના ઉપરથી તમને અંદાજ આવી જશે તો હું તમને પુસ્તકનું ઉદાહરણ લખાવું અમે જાતે લખાય બરાબર હવે પુસ્તકના ઉદાહરણ આપણે જોઈએ ચલો એક્ઝામ્પલ 1 આપણે પુસ્તકનું જોઈએ એક સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની આવૃત્તિઓ મળે છે 1000 વખત ઉછાળે એટલે આપણે અહીંયા કુલ પરિણામ 1000 ગણી લઈએ તો એટલાથી શરૂઆત કરી તો અહીંયા લખું કે અહીં કુલ પરિણામ 1000 છે પછી કે છાપ 455 વખત મળે અને કાંટો 545 વખત મળે તો દરેક ઘટનાની સંભાવના શોધો આપણે ઘટના ધારી લઈએ તો નંબર 1 અથવા આવો એરો કરી ધારીએ ઘટના A તમે ગમે તે અક્ષર ધારી શકો ભલે હું એ લખું ઘટના એટલે કે છાપ મળે આ ઘટના ધારી અહીં સાનુકૂળ પરિણામ કેટલા છે છાપ મળવાના સાનુકૂળ પરિણામ 455 છે એટલે કે તમે આ રીતે લખી શકો માટે P of A is equal સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ સાનુકૂળ એટલે 455 કુલ પરિણામ 1000 હતા પોઈન્ટમાં લખવું તો 0.455 લખાય બરાબર આ રીતે દર્શાવી શકાય બીજી ઘટના કે ઘટના B બરાબર કાંટો મળે છાપ મળવાની સુધી હવે કાંટો મળવાની સુધી તો આના સાનુકૂળ પરિણામ કેટલા આપેલા છે 545 તો લખી શકાય અહીં સાનુકૂળ પરિણામ 545 છે સાનુકૂળ પરિણામ 545 માટે P of B is equal સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે 545 ભાગ્યા 1000 0.545 લખાય દશાંશ ચિહ્નમાં ન લખવું એના રીતે રાખો તો પણ ચાલે તો આ બંનેના સંભાવનાઓ આપણે શોધી શકીએ એટલે ટૂંકમાં તમારી જોડે 9માં હાલ પૂરતા આવા જ પ્રશ્નો આવશે કે તમને કુલ પરિણામ આપ્યા છે એમાંથી શક્ય પરિણામ પણ આપી દીધા છે તો તમારે એનો ગુણોત્તર લખવાનો થાય એટલે સંભાવનાની ડિટેલમાં સમજૂતી 10મા ધોરણમાં આવે છે બરાબર તો આપણે 9મા ધોરણમાં પ્રાથમિક ખ્યાલમાં જે પ્રશ્નો આપ્યા એ પૂરેપૂરા આપણે સમજી લઈએ ચલો એક્ઝામ્પલ 2 જોઈએ બે સિક્કાઓને 500 વખત ઉછાળવામાં આવે છે 500 વખત ઉછાળે એટલે અહીંયા તમારે કુલ ઘટનાઓ કુલ પરિણામ 500 થઈ ગયા આપણને બે વાર છાપ મળે ને એવી 105 ઘટનાઓ બને છે 105 વખત આપણને બે વખત છાપ મળે છે બે સિક્કા સાથે ઉછાળે બંને ઉપર છાપ મળે બે સિક્કા સાથે ઉછાળે નીચે પડે બંને ઉપર છાપ મળે એવી કેટલી ઘટનાઓ મળી 105 વખત એક વાર છાપ મળે એટલે બેમાંથી એક ઉપર છાપ આવી હોય એવી કેટલી ઘટનાઓ તો 275 ઘટનાઓ થઈ અને એક પણ વાર છાપ ન મળે એટલે ટૂંકમાં બંને ઉપર કાંટો મળ્યો હોય એવી સંભાવના કેટલી ઘટનાઓ બની તો 120 બની આ દરેક ઘટનાની સંભાવના શોધો આનો ટોટલ કરો તમે તો 500 થઈ જાય જો 120 આ 275 ને 5 એટલે 280 અને 20 એટલે 300 100 એટલે 400 ના 100 એટલે 500 ટોટલ 500 થઈ ગયું દરેક ઘટનાની સંભાવના શોધો આપણે આગળ ધારતા હતા એ પ્રમાણે A B C ધારીએ તો અહીંયા ચલો જુઓ અહીં કુલ પરિણામ પહેલા ચોખવટ કરી દેવી પડે અહીં કુલ પરિણામ 500 છે હવે નંબર 1 કે ઘટના A બે વાર છાપ મળે કદાચ તમે ત્યાં લખો તો લખી શકો કે અહીં સાનુકૂળ પરિણામ 105 છે નીચે લખવાની જગ્યાએ બરાબર હું નીચે લખું છું કે અહીં સાનુકૂળ પરિણામ 500
105 સાનુકૂળ પરિણામ 105 છે માટે ઘટના શું થશે P of A equal સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે 105 ભાગ્યા 500 બરાબર છેદ ઉડાડી લખી શકાય ના લખવું હોય તો પણ ચાલે બીજો પ્રશ્ન જોઈએ ઘટના B ધારીએ એમાં શું આપણને આપેલું છે કે એકવાર છાપ મળે તો અહીંયા લખું એકવાર છાપ મળે અહીંયા તમે જો એકવાર છાપ મળવાના સાનુકૂળ પરિણામ 275 છે એટલે લખી શકાય કે અહીં સાનુકૂળ પરિણામ કેટલા આપેલા 275 છે એક વખત છાપ મળવાના સાનુકૂળ પરિણામ 275 છે માટે P of B is equal 275 upon 500 એટલે આને પણ સંભાવના મળી ગઈ ત્રીજો પ્રશ્ન હું અહીંયા લખું છું નંબર 3 પ્રશ્ન શું કહે છે કે એક પણ વાર છાપ ન મળે એવા 120 પરિણામ છે તો અહીંયા આપણે ઘટના ધારી લઈએ C ઘટના C એક પણ વાર છાપ ન મળે એક પણ વાર છાપ ન મળે ચલો એક પણ વાર છાપ ન મળે એવી કુલ ઘટનાઓ કેટલી આપણને આપેલી છે તો 120 એટલે આપણે લખી શકીએ અહીં સાનુકૂળ પરિણામ 120 છે માટે P of C is equal 120 ભાગ્યા 500 થાય આ રીતે આપણે ત્રણેય પ્રશ્નોને જવાબ આપી શકીએ એક પ્રશ્નનો એક ગુણ હોય તો આવા ત્રણ પ્રશ્નો પેટા પ્રશ્નો પૂછેલા હોય તો 3 ગુણ મળે હવે ચલો 3 ગુણના પ્રશ્નમાં યાદ શું રાખવાનું કુલ પરિણામ લેવાનું એનો ગુણોત્તર લેવાનો એકદમ સિમ્પલ વસ્તુ છે બરાબર આ તમારે હું જે લખાવું નોટમાં લખવાનું રહેશે અને તૈયાર કરવાનું રહેશે ચલો જોઈએ એક્ઝામ્પલ 3 કે એક પાસો આપણે પાસો તો જનરલી બધાએ જોયેલો સાપ સીડીની રમત રમવા ફેંકીએ છે ને પાસાને કુલ 6 સપાટી હોય એક બાજુ એક ટપકું કરેલું હોય બીજી બાજુ 2 3 4 5 અને 6 સપાટી ઉપર 6 ટપકા હોય મતલબ એક પાસાને 6 સપાટીઓ હોય એટલે એને ટપકાની જગ્યાએ અહીંયા આપણને અંક આપેલા છે કે 1 2 3 4 5 અને 6 એક પાસાને 1000 વખત ફેંકવામાં આવે છે તો જેટલી વખત ફેંક્યા એને આપણે કુલ પરિણામ ગણીએ અને 1 થી 6 સુધીના અંક મળે ને એની આવૃત્તિ નીચે મુજબ છે તમને સમજાઈ દઉં પરિણામ અને આવૃત્તિ એક મળે અંક પાસા ઉપર પાસો ફેંકીએ અને પાસા ઉપર એક અંક આવે એવા 179 પરિણામ મળ્યા 2 આવે એવા 150 પરિણામ મળ્યા અંક 3 આવે એવા 157 4 આવે એવા 149 5 આવે એવા 175 અને 6 આવે એવા 190 પરિણામ મળ્યા ટોટલ પરિણામ 1000 છે પ્રશ્ન એમ કહે છે કે દરેક પરિણામની સંભાવના શોધો દરેક પરિણામ અથવા દરેક ઘટનાની સંભાવના હવે આપણે દરેક ઘટનાને A B C D E એ પ્રમાણે નામ આપીએ તોય ચાલે અને કદાચ A1 A2 A3 A4 એ રીતે લખો તો પણ ચાલે પણ આપણે 6 ઘટનાઓ છે એટલે અલગ અલગ અક્ષરોથી ઓળખીએ તો અહીંયા હું લખું કે અહીં કુલ પરિણામ 1000 છે જોજો નંબર 1 ઘટના A તો એમાં લખીશું આપણે અંક 1 આવે તો એના સાનુકૂળ પરિણામ નીચે આપેલા છે છતો લખીએ કે અહીં સાનુકૂળ પરિણામ 179 છે માટે P of A is equal 179 upon 1000 એટલે કે 0.179 લખી શકાય બરાબર આ પહેલાનું સુધી એ પ્રમાણે દરેક પદ્ધતિસર આપણે લખીશું ભલે પુસ્તકમાં એને જે રીતે લખ્યું હોય અહીંયા લખું 2 તો ઘટના B અંક 2 આવે એના સાનુકૂળ પરિણામ 150 છે તો એ લખી દઈએ કે અહીં સાનુકૂળ પરિણામ 150 છે કુલ પરિણામ તો ઉપર આપેલા એટલે વારંવાર લખવાની જરૂર નથી
तो અહીંયા થશે P of B બરાબર 150 ભાગ્યા 1000 એટલે કે 0.150 અથવા 0.15 લખો તો પણ ચાલે આ રીતે લખી શકાય ઘટના C અંક 3 આવે અંક 3 આવે 3 આવે એના સાનુકૂળ પરિણામ 157 છે એટલે લખાય અહીં સાનુકૂળ પરિણામ 157 છે બરોબર જગ્યા નથી એટલે હું અહીંયા સાઈડમાં લખું કે સાનુકૂળ પરિણામ 157 છે માટે P of C બરાબર 157 ભાગ્યા 1000 એટલે કે 0.157 લખાય બરોબર નંબર 4 ઘટના D એમાં લખાય અંક 4 આવે ચલો અંક 4 આવે એના સાનુકૂળ પરિણામ 149 છે એટલે લખું અહીં સાનુકૂળ પરિણામ 149 છે માટે P of D is equal 149 ભાગ્યા 1000 એટલે કે 0.149 લખાય બરોબર પાંચમી ઘટના અંક 5 આવે ઘટના E ધારીએ ઘટના E અંક 5 આવે તો એના સાનુકૂળ પરિણામ કેટલા છે તો લખું સાનુકૂળ પરિણામ તમે કોષ્ટકમાં જોઈ શકો સાનુકૂળ પરિણામ કેટલા છે 175 છે માટે P of E is equal 175 ભાગ્યા 1000 બરાબર 0.175 થાય छेल्ली घटना छठा नंबर में घटना F डालिए अंक 6 आवे अंक 6 आवे चलो अंक 6 आवे एना सानुकूल परिणाम 190 છે તો અહીંયા લખું અહીં સાનુકૂળ પરિણામ 190 છે તેની સંભાવના અહીંયા લખીશું માટે P of F બરાબર 190 ભાગ્યા 1000 એટલે નીચે જવાબ લખું 0.190 આ રીતે દરેક ઘટનાના પરિણામ શોધી શકાય દરેક પરિણામની સંભાવના શોધી શકાય આપણું એક્ઝામ્પલ 3 પણ અહીંયા પૂરું થાય છે તમારે પરીક્ષામાં લખવાનું આવે તો આ પદ્ધતિસર લખજો સહેલું પણ લાગશે અને જવાબ ફટાફટ મળી જશે चलो જોઈએ एग्जांपल છે ટેલિફોન ડિરેક્ટરીના એક પાના ઉપર 200 ટેલિફોન નંબર હતા ટેલિફોન ડિક્શનરીનું એક પાનું લઈએ તો એના પર 200 ટેલિફોન નંબર લખેલા હતા તે નંબરના એકમના સ્થાનના અંકનું આવૃત્તિ વિતરણ આપેલું છે છેલ્લે અંક હોય ને એ રીતે તો 200 જે નંબર હતા ને એમાં એકમનો અંક 0 હોય એવા 22 નંબર હતા એકમનો અંક 1 હોય એવા 26 નંબર હતા એકમનો અંક 3 હોય એકમનો અંક 2 હોય એવા 22 હતા 3 હોય એવા 22 4 હોય એવા 20 એકમનો અંક 5 હોય એવા 10 એકમનો અંક 6 હોય એવા 14 7 હોય એવા 28 8 હોય એવા 16 અને 9 હોય એકમનો અંક એવા 20 નંબર છે ટોટલ 200 નંબર છે એટલે અહીં કુલ પરિણામ તો 200 ખબર પડી ગઈ પ્રશ્ન આગળ એમ કહે છે પાના પર જોયા સિવાય એટલે પાનું જોવાનું નથી ખાલી આવૃત્તિ આપેલી જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવે અને પસંદ કરેલો નંબર એકમના સ્થાન પર અંક 6 હોય એની સંભાવના શોધો તો અંક 6 હોય એવા કેટલા નંબર છે 14 તો આપણે શક્ય પરિણામ 14 થઈ ગયા તો આ રીતે આપણે લખી શકીએ કે અહીં કુલ પરિણામ 200 છે ઘટના A
ઘટના એમાં શું પૂછેલું? એકમના સ્થાન પરનો અંક 6 હોય. એકમના સ્થાન પરનો અંક 6 હોય આ આપણી ઘટના. અહીં સાનુકૂળ પરિણામ કેટલા? એકમના અંકના સ્થાનમાં 6 હોય તો 14 છે. તો આપણે લખી શકીએ કે અહીં સાનુકૂળ પરિણામ 14 છે. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ 14 ભાગ્યા 200. એટલે કે તમે છેદ ઉડાડો તો 7 ભાગ્યા 100 મતલબ 0.07 લખી શકાય. આ રીતેની સંભાવના થાય. આટલું જ. ભલે રકમ મોટી આપી પણ આપણને એક જ ઘટના પૂછેલી છે. આ આપણો પ્રશ્ન 4 ઉદાહરણ 4 પૂરું થાય છે. ચલો એક્ઝામ્પલ 5 જોઈ લઈએ. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા 250 દિવસ તેમના હવામાનની આગાહી પૈકી 75 દિવસની સાચી પડી. 250 દિવસની એમને આગાહી કરી તો સાચી કેટલી પડી? 75 દિવસની. મતલબ ખોટી કેટલી પડી છે? તો 250 માંથી 75 કાઢી એટલે ખબર પડી જાય 175. બરાબર. તો આપેલ કોઈ એક દિવસે બે પ્રશ્નો પૂછેલા છે. આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય એની સંભાવના શોધો. તો સાચી પડેલી ઘટનાઓ આપણી જોડે છે 75. તો આપણે પ્રમાણે ધારીએ ઘટના. તો અહીંયા જોજો કે અહીં કુલ પરિણામ 250 છે. પછી ઘટના 1. ઘટના A બરાબર આગાહી સાચી પડી હોય. ઘટના હું ટૂંકમાં લખું છું. હવામાનની આગાહી સાચી પડી હોય તો અહીં સાચી પડી હોય શક્ય પરિણામ કેટલા? તો લખાય કે અહીં સાનુકૂળ પરિણામ 75 છે. માટે P of A બરાબર 75 ભાગ્યા 250 આ રીતે લખી શકાય. છેદ ઉડાડવા હોય તો પણ ઉડાડી શકાય. દાખલા તરીકે તમે લખો 25 તરી 75 અને નીચે લખો 25 દાન 100, 25 દાન 250. પછી ઉડી જાય તો 3 દશાંશ એટલે કે 0.3 એમ લખી શકાય. બરાબર. હવે બીજી ઘટના આપણે જોઈએ કે હવામાનની આગાહી સાચી ન પડી હોય. એની પૂરક ઘટના પણ કહી શકાય, નિવારક ઘટના તરીકે ગણી તો ગણી શકાય. અને સીધે સીધું આવી ઘટના ધારો તો તમને સહેલું પડે. તો અહીંયા લખું ઘટના B. એનું વિધાન શું બનશે કે આગાહી સાચી ન પડી હોય. હવામાનની આગાહી સાચી ન પડી હોય. હવામાનની આગાહી સાચી ન પડી હોય એવી કેટલી ઘટનાઓ છે? તો આપણે લખી શકીએ કે અહીં સાનુકૂળ પરિણામ એટલે કે 250 માઈનસ 75 બરાબર 175 થાય. જે સાચી પડેલી ઘટનાઓ છે ને 250 માંથી બાદ કરી એટલે 175 થાય. માટે P of B બરાબર 175 છેદમાં 200 આ રીતે 250 આ રીતે લખી શકાય. હા, ના તમે છેદ ઉડાડી શકો. દાખલા તરીકે 25 સીતા અને અહીંયા થશે 25 ગુણ્યા 10. 25 પછી એ ઉડી જાય તો 7 છેદમાં 10 એટલે કે 0.7 તમે લખી શકો. બરાબર. આ રીતે આપણું એક્ઝામ્પલ 5 પૂરું થાય છે. આ લેક્ચરમાં 5 એક્ઝામ્પલ સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના એક્ઝામ્પલ અને સ્વાધ્યાય તરફ જઈશું. પૂરું થશે ચેપ્ટર એટલે આને લગતા વધારાના પ્રશ્નો છે એ પણ તમને હું સમજાવીશ. બસ એ જ. થેન્ક યુ.